A very good morning to all of you. Today we are going to start our next session in CMS using WordPress, and yesterday we have seen the topic for MySQL operations that we have seen using normal way. Generally we are doing in PHP, but now today we are going to see this using object oriented concept. So first I will revise yesterday's session within few minutes, and then we will start our today's topic, MySQL operations using object oriented programming or OOP concept. So MySQL ની અંદર જે બેઝિક ઓપરેશન્સ છે તે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ. નાઉ એ જે પ્રોસેસ છે તે પ્રોસેસ ઇઝીલી આપણે છે તે ક્વેરી લખીને કરી શકીએ. જે ઓપરેશન આપણે પરફોર્મ કરવું હોય એ ઓપરેશન્સ માટે આપણે છે તે ક્વેરી બનાવીએ. સિલેક્ટ હોય તો સિલેક્ટની ક્વેરી, ઇન્સર્ટ હોય તો ઇન્સર્ટની, અપડેટ હોય તો અપડેટની, ડિલીટ હોય તો ડિલીટની. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની અંદર તે જ બધી પ્રોસેસ છે, ફક્ત થોડુંક ડાયનેમિકલી અપડેટ થાય છે, અને પ્લસ ત્યાં આપણે ક્લાસ ક્રિએટ કરીએ છીએ અને ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. Using that class and object concept, we are performing the all operations of MySQL. That is the idea of today's session. Now let us move, let us further, we will see theoretical as well as practically. So now I am going to share my screen, and then we will see the basic idea of object oriented concept in MySQL programming. Are you able to see the screen? Just write yes or no in chat box. Are you able to see my screen? Fine. So લાસ્ટ લેક્ચરમાં આપણે જે જોયું હતું ત્યાં સુધીના ઓપરેશન્સ અને ત્યાં સુધીની અલગ અલગ ફાઇલ, ઇવન આપણે અહીંયા સુધી છેલ્લે example2 એડિટ અને ડિલીટ ઓપરેશન્સ કઈ રીતે થાય એ પણ આપણે જોયું હતું. config.php, display.php, આ બધી જ ફાઇલ્સ edit.php. નાવ એ બધી જ ફાઇલમાં અથવા તો એ જ કન્સેપ્ટથી આગળ વધી અને થોડુંક કોડિંગ આપણું ચેન્જ કરશું અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો કન્સેપ્ટ લઈ આવી અને આપણે પ્રોસેસ કરવાના છીએ. સો એક્ઝામ્પલ નંબર 3. નાવ ધ સેમ એક્ઝામ્પલ વિથ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ ઇન MySQL એન્ડ PHP ક્લાસ. જે ઉપરનો આપણે સેમ એક્ઝામ્પલ હતો તે જ એક્ઝામ્પલ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના કન્સેપ્ટથી. પહેલી ફાઇલ આપણે બનાવી છે તેની અંદર index.php. Now one thing I am writing over here, એક ફાઇલ આપણે index.php બનાવીએ છીએ તે અહીંયા ઓલરેડી એનું કોડિંગ આપેલું છે. પછી છે બીજી dbmysql.php, એ config.php છે આમ જોઈએ તો. ત્રીજી ફાઇલ છે addata.php, addata.php. Fourth file is style.css. Generally ये style sheet આપવા માટે યુઝ કરેલી છે. Now એ ચાર ફાઇલનું કોડિંગ તમને મટીરીયલની અંદર મળશે. Now let us see all the files one by one. PHP ની અંદર, વેબ સર્વરની અંદર CMS ની અંદર ચેપ્ટર 1 તેની અંદર યુઝિંગ ક્લાસ નામનું મેં એક ફોલ્ડર બનાવેલું છે. તે યુઝિંગ ક્લાસ ફોલ્ડરની અંદર જુદી જુદી ફાઇલ બનાવેલી છે. પહેલી ફાઇલ આપણે જોઈએ index.php. નાવ ફર્સ્ટ આપણે ફાઇલ ઇન્ક્લુડ કરાવેલી છે include once dbmysql.php. ઓલરેડી તમને
ઇન્ક્લુડ અને ઇન્ક્લુડ વન્સનો ડિફરન્સ ખ્યાલ હશે. એક વખત ફાઇલ ઇન્ક્લુડ થઈ ગઈ હોય તો બીજી વાર ન કરે, એટલે ચેક કરી લે, જો ન થઈ હોય તો તે ઇન્ક્લુડ કરે. તો એ ફાઇલનું જ કોડિંગ પહેલાં આપણે જોવું પડશે, એટલે ખ્યાલ આવશે તમને ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે. અથવા આટલું 4 લાઇનનું કોડિંગ તમે બાકી રાખી દો. આપણે HTMLથી શરૂ કરીએ. HTML હેડ ટાઇટલ. હવે સી અહીંયા સ્ટાઇલ શીટ આપેલી છે, એટલે આઉટપુટ થોડુંક ડિફરન્ટ આવે એવો આપણે પ્રયત્ન કરેલો છે. index.php ફાઇલ રન થશે એટલે તમને આ રીતનું આઉટપુટ મળશે. ઉપર હેડિંગ આપેલું છે PHP ડેટા ઇન્સર્ટ એન્ડ સિલેક્ટ ડેટા યુઝિંગ OOP, અને બધું જ સેન્ટરમાં લીધેલું છે. એડ ડેટા હિયરની લિંક આપેલી છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી, આ 3 ડેટા યુઝર પાસેથી આપણે લઈએ છીએ. એક ડેટા ઓલરેડી આપણે ઇન્સર્ટ કરેલો છે, ટેસ્ટ ડેટા અને જેતપુર, અને 2 લિંક આપેલી છે, એડિટની અને ડિલીટની. ક્લિયર? સો આ જે બેઝિક ફાઇલ છે તે આપણી છે index.php. હવે તેની અંદર સ્ટાઇલ શીટ્સનું છે તે બધું સ્ટાઇલ શીટ્સમાંથી આવે છે, એટલે સ્ટાઇલ શીટનું કોડિંગ આપણે જોવાના નથી, પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો કન્સેપ્ટ કઈ રીતે વર્ક કરે તે આપણે જોશું. લિંક આપેલી છે સ્ટાઇલ શીટ ઇન્ક્લુડ કરાવી style.css. એટલે હવે અલગ અલગ જગ્યાએ મેં div આપેલા હશે, ID આપેલા હશે, ક્લાસ આપેલા હશે, તો તે બધું સ્ટાઇલ શીટ પ્રમાણે અહીંયા એડ થશે. સપોઝ કે તમે અહીંયા જોઈ શકો કે ઉપર આ રીતનું બ્લુ પટ્ટો છે, તેમાં મોટા અક્ષરે લખેલું છે. આ ટેબલ સેન્ટરમાં આવે છે, આ બધા હેડિંગ છે એ રેડ કલરમાં છે, આ કન્ટેન્ટ છે એ સેન્ટ્રલ અલાઇનમેન્ટ છે, એડ ડેટા સેન્ટર છે. તો આ બધું છે તે સ્ટાઇલ શીટ્સમાંથી આવે છે. તેના માટેના અલગ અલગ ID અને ક્લાસ છે એ આપણે ડિફાઇન કરેલા છે. નાવ આ પેલું લેબલ આપણું PHP ડેટા ઇન્સર્ટ એન્ડ સિલેક્ટ ડેટા યુઝિંગ OOP, જે આપણે અહીંયા જોઈ શકીએ. PHP ડેટા ઇન્સર્ટ એન્ડ સિલેક્ટ ડેટા યુઝિંગ OOP. તેના પર અલગ અલગ div આપેલા છે, ટેબલ આપેલું છે, અલાઇનમેન્ટ સેન્ટર, તેની અંદર એક રો લીધી, તેની અંદર લિંક આપેલી છે. કોલ સ્પાન 5 જે કોલમ છે તેને મર્જ કરી દીધી, કોલ સ્પાન લઈ લીધું, અને પછી લિંક આપેલી છે, એટલે એ જ રેફરન્સ આપેલું છે. ફાઇલનું નામ છે addData.php, જે આપણે હમણાં આમાં જોવાના છીએ, addData.php. અને લિંકમાં અહીંયા શબ્દો આપેલા છે એડ ડેટા હિયર, એટલે અહીંયા જોઈ શકો તમે એડ ડેટા હિયર. તેના પર ટેબલ હેડિંગ આપેલું છે, તેની અંદર ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી, એડિટ અને ડિલીટ. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિટી, એડિટ અને ડિલીટ. હવે નાવ PHP નું કોડિંગ શરૂ થાય છે. અહીંયા ડાયરેક્ટલી આપણે રિઝલ્ટ વેરિયેબલ ઉપરથી લઈ લીધો છે. તે ઉપર આવી જાઓ, જે 4 લાઈન આપણે છોડેલી હતી તેની અંદર ઇન્ક્લુડ વન્સ dbmysql.php. તો હવે તમને હું dbmysql ફાઇલ બતાવીશ કે જેની અંદર છે તે આપણે ક્લાસ બનાવેલો છે, અને ક્લાસના મેમ્બર વેરિયેબલ અને મેમ્બર ફંક્શન ડિફાઇન કરેલા છે. નાવ સી dbmysql.php 4 વેરિયેબલ ડિફાઇન કરી દીધા, એટલે વારંવાર આપણે બધે બદલવા ન જવા પડે એવું કાંઈ હોય તો અહીંયાથી જ આપણે એક જગ્યાએ બદલી અને બાકી બધા આપણે કોન્સ્ટન્ટનો યુઝ કરી શકીએ. સો કોન્સ્ટન્ટની અંદર આપણે કેપિટલમાં વેલ્યુ ડિફાઇન કરી લીધી. ડિફાઇન DB સર્વર લોકલ હોસ્ટ, ડિફાઇન DB યુઝર રૂટ, ડિફાઇન DB પાસવર્ડ નલ, ડિફાઇન ડેટાબેઝ નેમ SYBCA. નાવ એક ક્લાસ ડિફાઇન કર્યો, ક્લાસ DB કનેક્ટ માટે, ડેટાબેઝ કનેક્શન માટે. હવે કનેક્શન માટે આપણે એક કન્સ્ટ્રક્ટર લઈ લીધું. સી હિયર આ બધું જ આપણે નોર્મલ વેમાં કરેલું છે. હવે આપણે આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના કન્સેપ્ટમાં એપ્લાય કરીએ છીએ. અત્યારે તમે આ જોઈ લેશો, જે ઓલરેડી તમને આમાં બધું મટીરિયલમાં મળશે, એ તમારે એકવાર પ્રેક્ટિકલ કરવાનું છે, એઝ વેલ એઝ તમારે આના જેવો બીજો પણ એક પ્રોગ્રામ બનાવવાનો છે. ક્લિયર? એટલે ક્લિયરલી સમજજો. એક કન્સ્ટ્રક્ટર ડિફાઇન કર્યું, કન્સ્ટ્રક્ટરની અંદર કનેક્શન ડિફાઇન કર્યું, $કનેક્શન ઇઝ ઇક્વલ ટુ MySQL I connect, અને તેની સાથે પેરામીટર્સ પાસ કર્યા. આપણે જનરલી ત્યાં શબ્દોમાં લખીએ કે લોકલ હોસ્ટ, રૂટ અને નલ, તેને બદલે એક કોન્સ્ટન્ટની વેલ્યુ લખી, જે આપણે ઓલરેડી અહીં ડિફાઇન કરી છે, તે સર્વર, યુઝર નેમ અને પાસવર્ડ. જો કનેક્શન ન થાય તો ડાય, લોકલ હોસ્ટ કનેક્શન પ્રોબ્લેમ. પછી ડેટાબેઝ સિલેક્ટ કરવા માટે આપણે મેન્યુઅલી લખીએ
ડેટાબેઝનું નામ, એને બદલે આપણે કોન્સ્ટન્ટ લખ્યો MySQL I select DB $connection DB name, એટલે ડેટાબેઝનું નામ SYBC. એ કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય એટલે ધીસ DB તરીકે કરંટ પેરામીટરને તે વેલ્યુ ઓબ્જેક્ટ કરે, ધીસ ડેટાબેઝ ઇઝ ઇક્વલ ટુ $connection. આ $connection જે એસ્ટાબ્લિશ થાય તેના માટેનો ઓબ્જેક્ટ. ક્લિયર? નાવ આગળ વધીએ. આ જ DB MySQL ફાઇલની અંદર આપણે અલગ અલગ 5 ફંક્શન બનાવેલા છે, મેમ્બર ફંક્શન. એ શું કરશે? ડાયનેમિકલી જે ટેબલનું નામ કે વેલ્યુ આવશે તે પ્રમાણે આપણે છે તે પેરામીટર પાસ કરી અને ક્વેરી જનરેટ કરાવશું, અને ક્વેરી જનરેટ કરાવી અને આપણે તેને રિઝલ્ટ રિટર્ન કરીએ છીએ. નાવ સી હિયર, પહેલું ફંક્શન છે પબ્લિક ફંક્શન સિલેક્ટ. સિલેક્ટ માટેની ક્વેરી માટે, અને પાસ કર્યું છે $table. નાવ $result is equal to MySQL I query $connection એટલે શું? ધીસ ડેટાબેઝ જે આપણે આમાં લઈ લીધું છે તે $this DB, અને ક્વેરી આપણી સિલેક્ટ સ્ટાર ફ્રોમ $table. ટેબલનું અહીંથી નામ જે આવે તે, યુઝર હોય તો યુઝર, પર્સન હોય તો પર્સન, સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ, કોઈ પણ. નાવ એ વેલ્યુ રિટર્ન કરાવી $result. ક્લિયર? સિલેક્ટ, નહીતર આપણે અહીંયા શું કરીએ, અહીંયા ક્વેરી લખીએ સિલેક્ટ સ્ટાર ફ્રોમ પર્સન સો એન્ડ સો, અને પછી એ રિટર્ન કરાવી. એને બદલે એક ઓબ્જેક્ટ મેમ્બર ફંક્શન તૈયાર કર્યો અને ઓબ્જેક્ટની મદદથી તેને કોલ કરાવી. નેક્સ્ટ બીજું આપણું ફંક્શન છે ઇન્સર્ટ. પબ્લિક ફંક્શન ઇન્સર્ટ. તેની અંદર જે વેલ્યુ ઇન્સર્ટ કરાવી છે તે વેલ્યુ 2 હોય, 3 હોય, 5 હોય, તે વેલ્યુ ત્યાંથી લઈ આવવા માટે આપણે વેરિયેબલમાં લઈ લીધી આર્ગ્યુમેન્ટ $first name, last name અને city. નેક્સ્ટ ક્વેરી આપણે ડિફાઇન કરી $result is equal to MySQL I query. પહેલા $connection આવે એટલે $this DB, આ કરંટ ઓબ્જેક્ટ, અને પછી ક્વેરી લખી insert into users, first name, last name અને city, એ જે ફિલ્ડના નામ છે તે, પછી વેલ્યુઝ, અને જે વેલ્યુઝ અહીંયા આર્ગ્યુમેન્ટમાં આવશે તે fname, last name, lname અને city. એનું રિઝલ્ટ છે એ રિટર્ન કરાવ્યું. નાવ ઓલરેડી અહીંયા આપણે યુઝર્સ નામનું ટેબલ છે તે PHP MyAdmin બનાવેલું છે. જો ન બનાવ્યું હોય તો અગેન તમારે ક્રિએટનું ફંક્શન પણ બનાવવું પડે, અને ક્રિએટના ફંક્શનની મદદથી છે તે આપણે તેની અંદર એ રિક્વાયર્ડ ફિલ્ડ એડ કરવા પડે. SYBC એ આપણું ડેટાબેઝ છે, તેની અંદર યુઝર નામનું ટેબલ અને તેનું સ્ટ્રક્ચર. અત્યારે એની અંદર કોઈ આપણે જોયું આ 4 વેલ્યુ છે, યુઝર આઈડી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. એટલે યુઝર આઈડી છે એ પ્રાઇમરી કી છે, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી જે આપણે અહીંયા ફિલ્ડના નામ લખેલા છે તે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી તે અહીંયા લખી, અને પછી વેલ્યુઝ એટલે જે ફંક્શનની સાથે આવે તે. નેક્સ્ટ એ રિટર્ન કરાયું રિઝલ્ટ. ત્રીજું ફંક્શન બનાવ્યું ડિલીટ. ડિલીટની અંદર આપણે 2 વસ્તુ જોઈ છે, ટેબલનું નામ અને આઈડી. તો ક્વેરી બનાવી MySQL I query $this DB કરંટ ઓબ્જેક્ટ કનેક્શન માટેનો, અને પછી ક્વેરી લખી delete from table where user ID is equal to $id. એટલે delete from user where user ID is equal to 1 2 3 4 5 જે વેલ્યુ પાસ થઈને આવે છે એ રિટર્ન કરાયું રિઝલ્ટ. પછી છે એડિટની ક્વેરી. એડિટ તમે અહીંયા કોઈના ઉપર ક્લિક કરશો એટલે પર્ટિક્યુલર એ રેકોર્ડ એને એડિટ કરવા દેવો પડે, ટેસ્ટનું હોય કે 1 2 3 હોય કે કોઈ પણ. તો પર્ટિક્યુલર એડિટ ઉપર ક્લિક કરો એટલે એનું આઈડી પાસ થવું જોઈએ, અને અહીંયા જે એન્ટર કરેલા ડેટા છે ત્યાં તેને એડિટ કરવા મળે. એ માટે આઈડી ઉપરથી ક્વેરી બનશે, અને એક જ રેકોર્ડ જોઈ છે એટલા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ વેર user ID is equal to $id. Select star from users where user ID is equal to 1 2 3 4 5 જે વેલ્યુ આવે તે રિઝલ્ટ આપણે રિટર્ન કરેલું. સેમ વે એ એડિટ થઈ જાય એટલે નીચે અપડેટ લખેલું આવે, અપડેટની લિંક આવે. કોઈ પણ યુઝરને તે અપડેટ કરવું છે તો અપડેટની ક્વેરી અપડેટ ટેબલ સેટ ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટમાંથી જે વેલ્યુ આવે તે, લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ
આર્ગ્યુમેન્ટમાંથી જે વેલ્યુ આવે તે સિટી ઇઝ ઇક્વલ ટુ, પણ કન્ડિશન આપવાની છે વેર યુઝર આઈડી ઇઝ ઇક્વલ ટુ $id. એના માટે આર્ગ્યુમેન્ટમાં આપણે 5 વેલ્યુ તેની પાસેથી લઈ છે. $ટેબલ એટલે કયા ટેબલમાં અપડેટ કરવું છે તે, $id 1 2 3 4 5 જે હોય તે, અને વેલ્યુ જે પાસ થઈને આવે તે નવી અપડેટેડ $fname, lname અને city. તે ક્વેરી રન કરાવીએ અને તેને આપણે રિઝલ્ટ રિટર્ન કરાવીએ છીએ. આ રીતના અલગ અલગ 5 ફંક્શન આની અંદર છે. પહેલાં ફરીથી DBMySQL ની અંદર કોન્સ્ટન્ટ ડિફાઇન કરી દીધા, ક્લાસ ડિફાઇન કર્યો અને કન્સ્ટ્રક્ટર ડિફાઇન કર્યો. હવે આ ક્લાસનો કોઈ પણ ઓબ્જેક્ટ બને એટલે ઓટોમેટિકલી કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય અને ડેટાબેઝ સાથેનું કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય. અને પછી $thisDB ની મદદથી આપણે કોઈ પણ ક્વેરી રન કરાવી શકીએ. એ માટે સિલેક્ટ, ઇન્સર્ટ, ડિલીટ, એડિટ અને અપડેટ આ 5 ફંક્શનની 5 ક્વેરી આપણે બનાવી. ક્લિયર? નાઉ DBMySQL નું વર્ક આપણું ઓવર. તેની અંદર જે બેઝિક ફંક્શનાલિટી છે તે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર. નેક્સ્ટ આપણે index.php ની અંદર હતા. તો index.php ની અંદર આગળ વધીએ. ઇન્ક્લુડ વન્સ આપણે કરાવી DBMySQL PHP. એટલે DBMySQL PHP ક્લાસ ડિફાઇન થઈ ગયો, તેની અંદર પ્રોસેસ ડિફાઇન થઈ ગઈ. હવે તેનો હું ઓબ્જેક્ટ બનાવું છું. નેક્સ્ટ લાઇન સી હિયર, $connection ઇઝ ઇક્વલ ટુ ન્યૂ DB કનેક્શન. જે DB કનેક્શન છે તેનો નવો ઓબ્જેક્ટ બન્યો. એટલે અહીંયા જે DB કનેક્શન વાળી ફાઇલ છે તેનો ક્લાસ છે આ DB કનેક્શન. આપણે ક્લાસ પૂરો થાય પછી કેવી રીતના લખીએ તે રીતના ક્લાસ ઇન્ક્લુડ થઈ ગયો. હવે એનો ઓબ્જેક્ટ બનાવ્યો $connection. ટેબલનું નામ આપણે ડિફાઇન કરી દીધું ટેબલમાં યુઝર્સ. અને હવે હું એક મેમ્બર ફંક્શનને એક્સેસ કરું છું. $result ઇઝ ઇક્વલ ટુ કનેક્શન સિલેક્ટ $table. એટલે સિલેક્ટ નામનું ફંક્શન કોલ થાય અને ટેબલની વેલ્યુ પાસ થાય. અહીંયા સિલેક્ટનું ફંક્શન કોલ થાય, ટેબલની વેલ્યુ પાસ થાય યુઝર્સ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર્સ એ વેલ્યુ રિટર્ન કરે રિઝલ્ટમાં, એ વેલ્યુ અહીંયા આપણને મળે રિઝલ્ટમાં. ક્લિયર? એટલે જેટલા પણ રેકોર્ડ હશે તે બધા અહીંયા આવી જશે અને એને આપણે અહીંયા ડિસ્પ્લે કરાવેલા છે. હવે $result ની વેલ્યુ ક્યાંથી આવી તે અહીંયા આવી જાવ PHP ના કોડિંગમાં. અત્યાર સુધી આપણે ખાલી અહીંયા હેડિંગ ડિસ્પ્લે કર્યું. ધેન આફ્ટર બધી જ રો ડિસ્પ્લે કરવા માટે while $row is equal to MySQL fetch row $result. ધેન આફ્ટર tr over અને તેની અંદર 5 TD લખેલા છે. તેની અંદર $row 1 2 અને 3 એટલે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. એડિટ અને ડિલીટ આ બેની લિંક આવશે પણ તેના ઉપર ID પાસ કરવાનું થાય. એટલા માટે href edit.php અને href delete.php અને ID પાસ કર્યું $row 0 યુઝર ID 1 2 3 માં છે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. TR પૂરો થઈ જાય. PHP ની while લૂપ અહીંયા પૂરી કરી, ટેબલ પૂરું કર્યું, ડિવિઝન પૂરા કર્યા અને ઓલરેડી ડિસ્પ્લે થાય છે એટલે ડિસ્પ્લેની લિંક નથી, કન્ટેન્ટ આપણું ત્યાં પૂરું થાય છે. આ રીતના પહેલી આપણી ફાઇલ છે તે એડ ડેટા હિયરની છે. ક્લિયર? હવે અહીંયા હું હજી એક બે રેકોર્ડ એડ કરું છું. અહીંયા તમે ક્લિક કરશો એડ ડેટા ઉપર એટલે વધુ તમને રેકોર્ડ ઇન્સર્ટ કરવા મળશે. ટેસ્ટિંગ ડેટા 2 રાજકોટ, સેવ ઉપર ક્લિક કરો, રેકોર્ડ ઇન્સર્ટેડ. અહીંયા તમે જોઈ શકો ટેસ્ટિંગ ડેટા 2 રાજકોટ. હજી એક રેકોર્ડ ઇન્સર્ટ કરીએ. જુનાગઢ, સેવ જે ક્લિયર? આ રીતના આ index.php જે પહેલી આપણી ફાઇલ છે તે વર્ક કરે છે. તેને તેના ડિસ્પ્લે માટે કોડિંગ ત્યાં જ લખેલું છે. style.css એપ્લાય કરેલી છે અને MySQL ની મદદથી ડેટા ફેચ કરી અને ત્યાં લઈ આવે છે, ડિસ્પ્લે કરે છે. એક ફાઇલ MySQL DBMySQL જે કન્ફિગ વાળી ફાઇલ છે તેનો યુઝ કરેલો છે અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની મદદથી તે વર્ક કરે છે. અહીંયા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની મદદથી ફાઇલ ઇન્ક્લુડ થઈ, એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો અને ટેબલની જે સિલેક્ટની ક્વેરી છે તે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડથી લઈ આવ્યા. ચાલો, ઇન્ડેક્સનું વર્ક અહીંયા ઓલમોસ્ટ પૂરું થાય છે.
એક એડ ડેટાનું આપણે હવે કોડિંગ જોવાના છીએ. એડ ડેટા ઉપર તમે ક્લિક કરો એટલે આ રીતનું સ્ટાઇલ શીટ સાથેનું થોડુંક તમને આઉટપુટ જોવા મળે છે, જ્યાં 3 વેલ્યુ આપણે ઇન્સર્ટ કરવાની છે. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. ફર્સ્ટ નેમ તમે કંઈક એન્ટર કરો, લાસ્ટ નેમ એન્ટર કરો કે સિટી એન્ટર કરો. ઇવન તમે કોઈ વેલ્યુ એન્ટર ન કરી હોય તો જાવાસ્ક્રિપ્ટ પણ એપ્લાય કરેલી છે કે ફર્સ્ટ નેમ એ ફરજિયાત છે. તમે નહીં એન્ટર કર્યું હોય અને સેવ ઉપર ક્લિક કરો તો મેસેજ આવશે કે પ્લીઝ ફિલ આઉટ ધીસ ફિલ્ડ. એવી રીતના બી વાળું ન હોય તો ત્યાં પણ સેવ ઉપર ક્લિક કરો તો એની એ વાળું જે છે એ જ રીતના આપણે તેની અંદર બીની અંદર પણ વેલ્યુ છે તે આઉટપુટમાં લખી શકીએ. કોડિંગમાં પર્ટિક્યુલર વેલ્યુ કમ્પલસરી છે એ પ્રમાણે. નાવ એડ ડેટાનું કોડિંગ. એડ ડેટા હિયર. Now see here, include once db_mysql.php. બધી વેલ્યુ લઈ આવવા માટે ઓબ્જેક્ટ ને બધું આપણે કન્સિડર કરીએ તે કનેક્શન એસ્ટાબ્લિશ કર્યું. ડોલર કનેક્શન, ન્યૂ ડીબી કનેક્શન. દેન આફ્ટર ડેટા ઇન્સર્શનનો કોડ. જો પોસ્ટમાંથી વેલ્યુ આવે તો આ જ ફાઇલની અંદર એક્શન ફાઇલ આપેલી છે એટલે આ જે સેમ ફાઇલ છે તે સેવ ઉપર ક્લિક કરીએ એટલે સેમ ફાઇલ કોલ થાય. તો પહેલાં આપણે HTML નું કોડિંગ જોઈ લઈએ. સી હિયર, HTML હેડ મેટા ટેગ ડિફાઇન કર્યા, ટાઇટલ આપ્યું, PHP ડેટા ઇન્સર્ટ એન્ડ સિલેક્ટ ડેટા યુઝિંગ OOP ટાઇટલ. અહીંયા આપણે ખાલી ઇન્સર્ટ વાળું રાખવું હોય તો રાખી શકીએ. PHP ઇન્સર્ટ્સ ડેટા. દેન આફ્ટર સ્ટાઇલ શીટ CSS એડ કરી, ડિવિઝન આપ્યું હેડર. દેન આફ્ટર અગેન લેબલ આપણે આપ્યું એના PHP ઇન્સર્ટ ડેટા. નાવ 3 ટેક્સ્ટ બોક્સ આપણે લીધેલા છે. ફોર્મની અંદર લીધું ફોર્મ મેથડ અને પોસ્ટ. દેન આફ્ટર ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, ફર્સ્ટ નેમ, પ્લેસ હોલ્ડર, ફર્સ્ટ નેમ અને રિક્વાયર્ડ કમ્પલસરી છે તે પ્રમાણે, લાસ્ટ નેમ અને સિટી. 3 વેલ્યુ આપણે તેની અંદર લીધી. નીચે સેવનું બટન આપ્યું અને તેને આપણે છે તે બોલ્ડ તરીકે સ્ટ્રોંગ ડિફાઇન કર્યું. આટલું જ આની અંદર એડ ડેટાની ફાઇલની અંદર છે. HTMLના કોડિંગમાં આપણને અહીંયા જેટલું આ ડિસ્પ્લે થાય છે તે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. હવે સેવ ઉપર ક્લિક કરીએ એટલે આ જ ફાઇલ ફૂલ થાય. પોસ્ટમાંથી અહીંયાથી એનું કોડિંગ શરૂ થાય. ઇફ ઇઝ સેટ $post બટન સેવ ઉપર ક્લિક કર્યું અને પોસ્ટમાંથી ડેટા આવતા હોય તો શું કરશે? 3 વેરિયેબલમાં વેલ્યુ લઈ લીધી, $fname, $lname અને $city, જેની અંદર $post, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી નેમ. 3 વેલ્યુ પોસ્ટમાંથી જે આવતી હતી એ વેરિયેબલમાં આવી ગઈ. હવે અહીંયા હું છે તે ઇન્સર્ટનું મેમ્બર ફંક્શન ક્લાસની મદદથી કોલ કરાવું છું. $result ઇઝ ઇક્વલ ટુ $connection એટલે અમારો ઓબ્જેક્ટ જે મેં અહીંયા ઉપર ડિફાઇન કર્યો તે. પછી કયું મેમ્બર ફંક્શન કોલ કરાવું છું? ઇન્સર્ટ. પછી આ 3 વેરિયેબલ જે મેં ડિફાઇન કર્યા, જે વેલ્યુ પોસ્ટમાંથી લઈ લીધી તે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. ઇટ મીન્સ DB_MySQL ની અંદર છે તે ઇન્સર્ટનું આપણે આ રીતના કોડિંગ જે છે તેની અંદર ઇન્સર્ટનું ફંક્શન અને 3 આર્ગ્યુમેન્ટ ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી. ઓટોમેટિકલી આ ઇન્સર્ટની ક્વેરી રન થઈ જાય. ઇન્સર્ટ ઇન્ટુ યુઝર્સ, રિઝલ્ટ આવે. રિઝલ્ટની અંદર ટ્રુ અથવા તો ફોલ્સ એ પ્રમાણે આપણે જાવાસ્ક્રિપ્ટમાં એલર્ટ ડિફાઇન કર્યું. સ્ક્રિપ્ટ એલર્ટ રેકોર્ડ ઇન્સર્ટેડ અને પછી વિન્ડો લોકેશન આપી દીધું index.php. જો રેકોર્ડ ઇન્સર્ટ ન થાય તો એરર આવે, એરર ઇન ઇન્સર્ટિંગ રેકોર્ડ, અને પછી આપણે તેને રીડાયરેક્ટ કરી દીધું window.location index.php. એટલે આ આપણી ફાઇલ છે તે એડ ડેટાની છે. અહીંયાથી રેકોર્ડ ઇન્સર્ટ થઈ અને પછી તે index.php માં રીડાયરેક્ટ થઈ જાય. અગેન સી પર્ટિક્યુલર વેલ્યુ ઉપર આપણે ક્લિક કરી રેકોર્ડ ઇન્સર્ટેડ અને આપણને રેકોર્ડ જોવા મળે છે. ચલો, આ રીતના આ ફાઇલ છે તે એડ ડેટાની ફાઇલ વર્ક કરે છે. તે એડ ડેટાનું કોડિંગ અને તેની અંદર આ કોડિંગ. એટલે ઓલરેડી આપણે અહીંયા છે હવે એડ ડેટાનું કોડિંગ જોઈ ગયા છીએ અને index.php નું પણ કોડિંગ જોઈ ગયા છે.
અને સ્ટાઇલ શીટ છે તે ઓલરેડી એની અંદર ઇનબિલ્ટ આપેલી છે. તે પ્રમાણે 4 ફાઇલની મદદથી આ રીતનું વર્ક કરે છે. નાઉ સી હિયર, અહીંયા જે મટીરિયલમાં આપણે ઓલરેડી જોયું તે જ બધું પ્રેક્ટિકલ આપણે કર્યું છે. એક આપણી પહેલી વહેલી ફાઇલ છે તે index.php, પેજ નંબર 19. યસ, તેની અંદર આ ઇન્ક્લુડ કરાવી ફાઇલ, ડેટાબેઝ કનેક્શન ડિસ્પ્લે કર્યું, ટેબલનું નામ, સિલેક્ટની ક્વેરી, પછી બધું જ HTML નું કોડિંગ. ધેન આફ્ટર બીજી આપણી dbmysql.php ફાઇલ, તેની અંદર આ 4 કોન્સ્ટન્ટ ડિફાઇન કરી લીધા, ક્લાસ ક્રિએટ કર્યો, કન્સ્ટ્રક્ટર ડિફાઇન કર્યું અને ઇન્સર્ટનું ફંક્શન, સિલેક્ટનું ફંક્શન, આ બે આની અંદર ડિફાઇન કરેલા છે. જે બે ઓપરેશન આપણે જોયા તે ઇન્સર્ટના અને સિલેક્ટના. ધેન આફ્ટર આ ફાઇલની અંદર ડિલીટ અને અપડેટનું કોડિંગ નથી. ધેન આફ્ટર એડ ડેટા કરવા માટે એડ ડેટાનું કોડિંગમાં ઇન્ક્લુડ કરાવી dbmysql ફાઇલ, નવો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ડેટાબેઝ કનેક્શન સાથે. જો પોસ્ટમાંથી વેલ્યુ આવતી હોય તો વેરિયેબલમાં વેલ્યુ લીધી, ઇન્સર્ટનું ફંક્શન મેમ્બર ફંક્શન કોલ કરાવ્યું. જો રિઝલ્ટ ટ્રુ આવે તો મેસેજ એલર્ટ કરાવ્યો કે 1 રેકોર્ડ ઇન્સર્ટેડ અથવા તો એરર. અને બાકીનું આપણું HTML નું કોડિંગ, જે 3 વેલ્યુ યુઝર પાસેથી આપણે લઈએ છીએ તે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને સિટી અને સેવનું બટન. અને બાકીનું સ્ટાઇલ શીટનું કોડિંગ છે કે હેડિંગ છે એ કેવી રીતના એનો ફોન્ટ, બોડી કલર, હેડરની એન્કર ટેગ, એની લિંક, ટેબલની અંદર એન્કર ટેગ, ટેબલ TD TH, એ બધાની સ્ટાઇલ શીટ્સ બટન કેવી રીતના ડિફાઇન કરવા તે. now આટલું આપણું આ ચેપ્ટરની અંદર આટલું કોડિંગ છે. જે 4 ફાઇલનું આપણે જોયું તે index.php, dbmysql.php, addData.php અને style.css. હવે નીચે એક ખાસ, ચાલો અહીં સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કે, કંઈ ન સમજાનું હોય, પૂછવાનું હોય, રિવિઝન કરવાનું હોય તો કે. PHP ની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની મદદથી કઈ રીતના છે તે વર્ક કરે એ આપણે જોયું. ક્લાસ બનાવીને અને ક્લાસની મદદથી ઓબ્જેક્ટ બનાવીને. ચાલો, ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં ક્વેશ્ચન લખો અથવા ન હોય તો નો લખો. નાઉ આઈ થિંક કોઈને કંઈ ક્વેશ્ચન છે? યસ ઓર નો? ફાઇન. હવે જે અગત્યનું છે તે તમારા માટે હોમવર્કમાં નીચે જ લાસ્ટ લાઈન એક લખેલી છે, નોટ ડુ delete and update operation using PHP class with object oriented programming concept by yourself. આ જ પ્રોગ્રામ છે, સેમ વસ્તુ બધી જ, ફક્ત તમારે એડિટ અને ડિલીટ આ બે ઓપરેશન્સ કરવાના છે. ક્લિયર થઈ જશે? હા કે ના એ પણ મને ચેટ બોક્સમાં લખીને કહો. આ જ પ્રોગ્રામની અંદર એડિટ અને ડિલીટ, અપડેટ અને ડિલીટ આ બે ફંક્શન્સ છે તે તમારે હોમવર્કમાં કરવાના છે. આઈ થિંક તમારી રીતે થઈ જશે. તમે પ્રયત્ન કરશો. યસ અથવા નો છે એ તમે ચેટ બોક્સમાં લખશો. ફાઇન, યુ વિલ ટ્રાય. ગુડ. નિહાલ, વેરી ગુડ. પૂજા, નો, કે આવી જ મોડી. ગુડ. સાહિલ, યુ વિલ ટ્રાય. મિત્તલ, રાધિકા, ગુડ. હેવિન, ગુડ. ઓકે, હવે તમને થોડુંક ઈઝી થઈ જાય એટલા માટે હિન્ટ આપી દઉં, ડેમો બતાવી દઉં, અને લેટર ઓન તમે વિડીયોમાં પણ જોઈ શકશો, એટલે રેકોર્ડિંગમાં પણ આવી જશે. ક્લિયર? તો થઈ જશે આઈ થિંક. નાઉ સી હિયર, અહીંયા આપણે બે લિંક આપેલી છે, એડિટ અને ડિલીટ. હવે એડિટ ઉપર ક્લિક કરીએ એટલે edit.php ફાઇલ કોલ થાય અને તેની અંદર આઈડી પાસ થાય. સપોઝ હું આ ABC વાળો રેકોર્ડ છે તેના ઉપર ક્લિક કરું છું, એડિટ થઈ ગયું. અહીંયા મને રેકોર્ડ આવી ગયો ABC. હવે દરેકમાં હું 1 1 1 એડ કરું છું, A1, B1 અને C1.
અને અહીંયા હું અપડેટ ઉપર ક્લિક કરું તો આ રેકોર્ડ અપડેટ થઈ જવો જોઈએ. મેસેજ આવે છે રેકોર્ડ અપડેટેડ. ઓકે રેકોર્ડ અપડેટ થઈ ગયો. A1 B1 C1 કોઈ પણ રેકોર્ડ ઉપર આપણે એડિટ કરશું એટલે એડિટ ગોપાલભાઈ વેકરિયા ધોરાજી નહીં પણ ઉપલેટા અને અપડેટ રેકોર્ડ અપડેટેડ. ઓકે ગોપાલભાઈ વેકરિયા ઉપલેટા. ક્લિયર. આ રીતના એડિટ કઈ રીતે થાય તે આપણે જોઈએ. હવે ઇન્ડેક્સ વાળી ફાઇલની અંદર આપણે એડિટ ઉપર એક લિંક ખાલી આપેલી છે. edit.php ફાઇલ કોલ થાય અને id = 1 2 3 આ રીતના પાસ થાય, જે ગઈકાલે આપણે કરેલું હતું તે જ. હવે એડ વાળી ફાઇલ ને એડિટ વાળી ફાઇલની અંદર છે તે ફર્સ્ટ જે ફાઇલ છે એનું જ કોડિંગ છે QHTML નું. તમે જોઈ શકો છો આપણે એડ ડેટા હિયર વાળું આ જે લુક છે એ જ લુક આવે છે, પણ એડિટ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા વેલ્યુ તમને ફિલ થઈને મળશે. ખ્યાલ આવ્યો? તો આપણે ફક્ત આઈડી ઉપરથી વેલ્યુ લેવાની છે. તો એ માટે HTML નું સેમ કોડિંગ, પણ અહીંયા આપણે એટલું એડ કરેલું છે કે વેલ્યુ = echo $fname echo $lname echo $city. આ ત્રણ વેલ્યુ આપણે વેલ્યુ = અહીંયા એડિટમાં પ્રિન્ટ કરાવેલું છે. બટ હવે આવશે ક્યાંથી? તો ઉપરની સાઈડ આવી જાઓ. અગેન edit.php ની અંદર include once db mysql php ઓબ્જેક્ટ ડિફાઇન કર્યો, ટેબલ ડિફાઇન કર્યું અને આઈડી લઈ લીધો આપણે. $id = $_get id. એટલે અહીંયાથી જે આપણને આઈડી પાસ થતું હોય edit.php id = 23 25 26 1 2 3 જે હોય તે. હવે પછી આઈડી ઉપરથી આપણે ક્વેરી જનરેટ કરાવી એટલે મેમ્બર ફંક્શનને કોલ કર્યું. $result $connection edit $table $id. એડિટ નામનું મેમ્બર ફંક્શન કોલ થાય છે અને બે વેલ્યુ પાસ થાય છે, એડિટ અને $id. તો db mysql જુઓ, તેની અંદર એડિટ નામનું ફંક્શન જુઓ. તો એડિટ માટે મારે પહેલા ડેટા જોઈ છે એટલે હું ફક્ત આઈડી ઉપરથી ડેટા લઈ આવીશ. તો એડિટ બે વેલ્યુ $id અને ટેબલ અને ક્વેરી લખી છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ વેર યુઝર id = $id. સિલેક્ટ સ્ટાર ફ્રોમ યુઝર where user id = 1 2 3 4 5. તો એ બધું જ રિઝલ્ટ છે તે લઈ આવશે. નાવ એ રિઝલ્ટ આની અંદર છે તે મેં એક રો વાઇઝ આવતો હતો તે મેં વેરિયેબલમાં લઈ લીધો. $row = mysqli fetch row $result. તો $row ની અંદર છે તે 0 માં id હશે, 1 માં fname, 2 માં lname અને 3 માં city. આ વેલ્યુ છે તે મેં એમાં વેલ્યુ = માં પ્રિન્ટ કરેલી છે. ક્લિયર? હવે પછી યુઝર છે તે ત્યાંથી અપડેટ કરશે. અહીંયા ક્લિક કરી અને અપડેટ ઉપર ક્લિક કરશે તો પોસ્ટમાંથી જ ડેટા પાસ થશે. તો પોસ્ટમાંથી બટન સેવ ઉપર ક્લિક કરેલું હોય તો ઇફ ઇઝ સેટ પોસ્ટ બટન સેવ તો શું? તો પોસ્ટમાંથી જે વેલ્યુ આવેલી હોય તે વેરિયેબલમાં લઈ લીધી $fname lname અને city, અને તેને મેં ઇન્સર્ટનો જૂનામાં આપણે આવી રીતના ઇન્સર્ટની ક્વેરી લખેલી છે એને બદલે અહીંયા આપણે અપડેટ લખવાનું છે. અપડેટની સાથે 5 વેલ્યુ પાસ કરવાની છે, ટેબલ id fname lname અને city. સી હિયર અપડેટનું ફંક્શન, અપડેટની સાથે 5 વેલ્યુ ટેબલ id fname lname અને city. એટલે અપડેટની ક્વેરી જનરેટ કરી. અપડેટ ટેબલ સેટ ફર્સ્ટ નેમ = લાસ્ટ નેમ = city અને સાથે વેરની કન્ડિશન વેર યુઝર id = 1 2 3 4 5 જે હોય તે. ફાઇનલી એક ક્વેરી રન થાય, રિટર્ન કરે રિઝલ્ટ, એ રિઝલ્ટ કરે અને મેસેજ આવી જાય રેકોર્ડ અપડેટેડ અને window.location index.php ઉપર રીડાયરેક્ટ થઈ જાય. અને જો એરર હોય તો એરર આવે અને window.index.php ઉપર રીડાયરેક્ટ થઈ જાય. આટલો અપડેટનો કોડ અહીંયા પૂરો થાય છે અને બાકી બધું પછી HTML નું છે. એટલે આઈ થિંક કે હવે તમારાથી થઈ જશે. આ રીતના તમારે ટ્રાય કરવાની છે.
સેમ વે ડિલીટનું કોડિંગ એ તો આનાથી પણ સહેલું છે. ડિલીટ ઉપર ક્લિક કરીએ એટલે એ રેકોર્ડ ડિલીટ થઈ જાય છે. ડિલીટ ઉપર ક્લિક કરું એટલે એ રેકોર્ડ ડિલીટ થઈ જાય છે. તો સિમ્પલી index.phpમાં મેં ડિલીટ ઉપર લિંક આપેલી છે, ફાઇલ કોલ કરાવું છું delete.php અને આઈડી પાસ કરાવું છું. તો ફાઇનલી આની અંદર છે તે ડિલીટની ફાઇલ delete.php ની અંદર ઇન્ક્લુડ વન્સ કરાવ્યું, dbmysql ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો, ટેબલનું નામ યુઝર, ગેટમાંથી આઈડી આવે તે આઈડી, દેન આફ્ટર રિઝલ્ટ રિટર્ન કરાવ્યું અને હેડર રિટર્ન કરાવ્યું location.php. અહીંયાથી ડાયરેક્ટલી આ ડિલીટની ફંક્શન કોલ કરાવી છે dbmysql ની અંદર. તો ડિલીટની અંદર પબ્લિક ફંક્શન ડિલીટ ટેબલ અને આઈડી અને ક્વેરી આપણી છે delete from $table where user id is equal to $id. આ રીતના ડિલીટની ક્વેરી પણ ડિલીટ કરી દેશે અને લોકેશન ઉપર એને રીડ્રાઈવ કરી દેશે. ચાલો અહીં સુધીનું આપણે આજે જોયું છે અને આની અંદર બધા જ ઓપરેશન આવી ગયા છે, સિલેક્ટનું, ઇન્સર્ટનું, અપડેટનું અને ડિલીટનું. બરાબર. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, પૂછવાનું હોય તો પૂછી શકો છો. ચાલો ચેપ્ટર 1 CMS યુઝિંગ PHP એ આપણે પૂરું કરીએ છીએ. આજનો આપણો જે છેલ્લો ટોપિક હતો તે MySQL ઓપરેશન્સ યુઝિંગ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ. ક્લિયર? લીવ ન થતા પણ 2 મિનિટ ચાલુ રાખજો. બરાબર. ચાલો થેન્ક યુ વેરી મચ. Thank you for your support, and today we are concluding this our session.